હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લા ટેટ 1 પરીક્ષાના પરિણામમાં ગંભીર ગેરરીતિ, પારદર્શક ચકાસણીની માંગ. રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી ટેટ 1 પરીક્ષાના જાહેર કરાયેલા પરિણામ સામે દાહોદ સહિત રાજ્યભરના ઉમેદવારોમાં ભારે રોષ ફેલાયો છે. ઉમેદવારોનો આક્ષેપ છે કે પરીક્ષા પરિણામમાં ગંભીર ગેરરીતિ થઈ છે અને ચકાસણી પ્રક્રિયા સંપૂર્ણપણે અસ્પષ્ટ તથા શંકાસ્પદ રહી છે. બોર્ડ દ્વારા તારીખ 17/1/2026ના રોજ જાહેર કરાયેલી અંતિમ આન્સર કી મુજબ ઉમેદવારોને તેમની મૂળ OMR જવાબવાહિની સાથે રૂબરૂ ચકાસણી કરવાની તક આપવામાં આવી નથી, જ્યારે દરેક ઉમેદવાર પાસેથી ₹100 ફી વસૂલવામાં આવી છે. ફક્ત વેબસાઇટ પર મુકાયેલી આન્સર કી બતાવી ચકાસણી કરવી એ પારદર્શક પ્રક્રિયા ગણાય નહીં. ઉમેદવારોના જણાવ્યા મુજબ પરીક્ષા દરમિયાન OMR શીટમાં ટીક કરેલા જવાબો અને વેબસાઇટ પર દર્શાવેલી આન્સર કી વચ્ચે સ્પષ્ટ અસંગતતા જોવા મળે છે. ખાસ કરીને ST કેટેગરીના ઘણા ઉમેદવારોને 81, 84, 86 તથા 95 જેટલા ગુણ હોવા છતાં નિષ્ફળ જાહેર કરાયા છે, જ્યારે તેમની પાસે રહેલી OMR નકલ મુજબ વધુ ગુણ આવે છે. ઉમેદવારોને વધુ ગંભીર આક્ષેપ છે કે બેઠક નંબર આધારે તૈયાર કરાયેલી આન્સર કી અને અંતિમ જાહેર આન્સર કી વચ્ચે કોઈ સુસંગતતા જોવા મળતી નથી, જે પરિણામમાં ગડબડ અને જવાબ ચકાસણીમાં ગેરરીતિની શંકાને વધુ મજબૂત બનાવે છે. જો પરીક્ષા બોર્ડની પ્રક્રિયા પારદર્શક અને ન્યાયસંગત હોત તો ઉમેદવારોને તેમની મૂળ OMR શીટ, બેઠક નંબર મુજબની આન્સર કી અને અંતિમ આન્સર કી સાથે ખુલ્લી રીતે ચકાસણી કરવાની તક આપવામાં આવી હોત, પરંતુ આવી તક ન આપતા પરીક્ષા બોર્ડની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ સમગ્ર મામલે આન્સર કી તૈયાર કરનાર તથા ચકાસણી કરનાર અધિકારીઓની ભૂમિકા અંગે પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉમેદવારો શિક્ષણ વિભાગ અને રાજ્ય પરીક્ષા બોર્ડ પાસેથી નિષ્પક્ષ તપાસ, પુનઃ ચકાસણી અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે. મેડમ, આપણે ટેટ 1ની જે પરીક્ષા આપી એમાં તમને શિક્ષણ વિભાગ દ્વારા કયા સબરડા જોવા મળ્યા હતા? મેં તારીખ 21 ડિસેમ્બર 2026ના રોજ ટેટ 1ની એક્ઝામ આપેલી છે અને તેની ફાઇનલ આન્સર કી રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર એ તારીખ 17/1/2026ના રોજ મૂકવામાં આવી હતી. જે ફાઇનલ આન્સર કી મુજબ મારા 84 માર્ક થાય છે અને જે મારું પરિણામ આવ્યું છે તે ફેલ બતાવે છે. તમે હાને હાથે સરખામણી કરી? મેં રાજ્ય પરીક્ષા બોર્ડની ફાઇનલ આન્સર કી જાહેર અને મેં જે મારી OMR શીટ, ઓરિજિનલ OMR શીટના માર્ક્સ પ્રમાણે ગણતરી કરી તો મારા 84 માર્ક થાય છે, જ્યારે મેં 3/2/2026ના રોજ પુનઃ ચકાસણી માટે અમે રાજ્ય પરીક્ષા બોર્ડની રૂબરૂ મુલાકાત લેતા ત્યાં ગયા તો અમને ઓરિજિનલ આન્સર કી બતાવવામાં આવી નથી અને અમને કોઈ પ્રશ્નપત્ર લઈ જવા દેતા કે કોઈ પણ પ્રકારનું સાહિત્ય કે કશું પુરાવા લઈ જવા દેતા નથી અને જે એ લોકોએ ફેલનું રિઝલ્ટ જાહેર કરેલું એની આન્સર કી આપી અમને કે જે આન્સર કીમાં નથી અમારી સહી કે કોઈ પ્રૂફ વગરની હતી, કોરીકટ આન્સર કી હતી જે ફેલ પરિણામની હતી. એ ઓરિજિનલ અમારી આન્સર કી અમને બતાવવામાં આવી નથી. અમે રજૂઆત કરવા છતાં અમારું વાત માન્ય રાખવામાં આવી નથી અને તેઓ એમ કીધું કે તમે હાઈકોર્ટ બી જઈ શકો છો એવી વાત કરી. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળે.